શિવપુરાણમાં બિલ્વપત્રનો કેટલો મહિમા છે. લક્ષ્મીએ સાધના કરી ભગવાન મહાદેવની, અને ભગવાન મહાદેવે દર્શન આપ્યા અને ચારે વૃક્ષ પ્રગટ થયેલું છે. આ મહિનામાં વૃક્ષ પ્રગટ થયું છે. પવિત્ર શ્રાવણ માસમાં વૃક્ષ પ્રગટ થયું છે. તેથી ભગવાન મહાદેવે કહ્યું, લક્ષ્મી સાંભળો, આ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો છે. આ મહિનો મને બહુ વહાલો છે અને આ મહિનામાં બિલ્વ વૃક્ષ પ્રગટ થયું છે. તેથી સાંભળો લક્ષ્મી, જે કોઈ માનવ મને બિલ્વપત્ર અર્પણ કરે છે તેના પર હું તો જરૂર કૃપા કરીશ, પણ આ પવિત્ર શ્રાવણ માસમાં હે લક્ષ્મી, જે કોઈ મને બિલ્વપત્ર અર્પણ કરે છે તેના પર તમારે પૂર્ણ કૃપા કરવાની છે. તેથી આ મહિનામાં બિલ્વપત્રો મહાદેવને અર્પણ કરે છે તેના પર શિવ કૃપા તો થાય, પણ વધારે કૃપા કોણ કરે? લક્ષ્મીજી કૃપા કરે છે. લક્ષ્મીજી. તેથી તમે જુઓ, આ મહિનામાં વધારે બિલ્વપત્ર મહાદેવને અર્પણ થાય છે. વધારે અર્પણ થાય છે. કોઈ 1.25 લાખ બિલ્વપત્ર અર્પણ કરે, કોઈ 108 બિલ્વપત્ર અર્પણ કરે. શિવાલયોમાં બિલ્વપત્ર શંકરને અર્પણ કરવામાં આવે. કારણ એ કે મહાદેવે લક્ષ્મીજીને કહ્યું છે, અને પૂરો બિલ્વવૃક્ષનો મહિમા શંકરે પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને સમજાવ્યો છે. લક્ષ્મી સ્થાન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય પ્રિય એ બિલ્વવૃક્ષ. એક બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરો, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છે. 3 જન્મોના પાપોમાંથી પૂરું બિલ્વાષ્ટક છે. અને બિલ્વવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. બિલ્વવૃક્ષ એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. ક્યારે શિવ ભક્તોને શિવાલય જવાનો સમય ન હોય ને, તો કહ્યું બિલ્વવૃક્ષના દર્શન કરી લે, બિલ્વવૃક્ષના દર્શન કરી લે. શિવ મહાપુરાણ બોલે છે, મહાદેવ સ્વરૂપોયમ બિલ્વો નિરંતર દેવતાઓ જેમની સ્તુતિ કરે છે એ છે બિલ્વવૃક્ષ. મહાદેવનું સ્વરૂપ છે બિલ્વવૃક્ષ. મહાદેવનું સ્વરૂપ બિલ્વવૃક્ષ તેટલું નહીં ભાઈ, 3 દેવતાઓ તેમાં નિવાસ કરે છે. યાદ કરો બિલ્વાષ્ટકને. મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપેણ અગ્રતઃ શિવ રૂપાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ વૃક્ષમાં નિવાસ કરે છે, અને મૂળમાં તીર્થો નિવાસ કરે છે. જ્યારે માણસ બિલ્વવૃક્ષની પરિક્રમા કરે ને, ત્યારે સર્વ તીર્થોની પરિક્રમાનું ફળ મળે છે, દેવતાઓની પરિક્રમાનું ફળ મળે છે. આ કોઈ કલ્પિત વાતો નથી કહેતો, શિવ મહાપુરાણની વાતો તમારા સુધી પહોંચાડું છું. તમે જુઓ, ભગવાન વ્યાસ બોલ્યા છે, પુણ્ય તીર્થાની યાવંતી લોકેશુ પ્રતિતાન્યપી તાની સર્વાણી તીર્થાની બિલ્વ મૂલે વસન. બિલ્વના મૂળમાં તીર્થો નિવાસ કરે છે. તેથી અવસર મળે બિલ્વવૃક્ષની પરિક્રમા કરો. અને બહુ હૃદયથી શ્રદ્ધાથી તમને કહું છું, તો કોઈ મહત્વના કાર્ય નીકળતા હો, કોઈ લાંબા પ્રવાસે તમે જવાના હો, બિલ્વવૃક્ષને જલ્લો લોટો અર્પણ કરો, એક દીપ અર્પણ કરો. બિલ્વવૃક્ષની પરિક્રમા કરી અને પ્રણામ કરીને તમે નીકળો, એ કાર્યમાં આપણને સફળતા મળશે અને પ્રવાસ આપણો નિર્વિઘ્ન પૂર્ણ રહેશે. આ છે બિલ્વવૃક્ષનો મહિમા. શિવપુરાણમાં તો જેટલો વિસ્તાર કરવો એટલો થઈ શકે છે. અને શિવ મહાપુરાણમાં મહર્ષિ વ્યાસ એમ કહે છે કે જે માનવ બિલ્વવૃક્ષનું કેરું ખામણું આખું પાણીથી ભરે છે, તેને અઢળક સંપત્તિની પ્રાપ્તિ થાય છે. બિલ્વવૃક્ષની નીચે બેસીને જલનું સિંચન કરે, સપ્ત ગંગાઓમાં સ્નાન કરવાનું ફળ મળે છે. અંતે એમ કહ્યું, જે કોઈ બિલ્વવૃક્ષના મૂળની સેવા કરે છે એના સંતાનના સુખમાં વૃદ્ધિ થાય છે. આ છે બિલ્વવૃક્ષનો મહિમા. જે કોઈ માનવ બિલ્વવૃક્ષની આજુબાજુ દીપમાલાઓ પ્રગટ કરે છે, સતત્વ જ્ઞાન સંપન્ન, તેને તત્વ જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને કહ્યું, બિલ્વ મૂલે શિવરતમ ભોજ્યસ્તુ. બિલ્વવૃક્ષ નીચે કોઈ એકને ભોજન કરાવવામાં આવે, એકમ વા કોટિ ગુણિતમ. એકને ભોજન કરાવો, 1 કરોડ માણસોને ભોજન કરાવવાનું ફલ પ્રાપ્ત થશે. અને બિલ્વવૃક્ષની નીચે કોઈ મહાદેવના ભક્ત હોય તેને ખીરનું ભોજન કરાવો તો સદરિદ્રો ન જાય. અતિ તાનાંગ તાન સર્વાન. દુર્ગમ સ્થાનો પર જે વૃક્ષોને વાવે છે, ગયેલી ને આવતી બંને પેઢીઓને સુખ આપે છે, બંને પેઢીઓનું મંગલ કરે છે. અને જે માણસ એક પીપલ વૃક્ષ વાવે 100 કલ્પ સુધી વૈકુંઠ, જે માણસ એક વટ વૃક્ષ વાવે 100 કલ્પ સુધી વૈકુંઠ, જે કોઈ એક વૃક્ષ વાવે મોટું કરે 100 દેવતાઓના મંદિર બનાવવાનું ફળ મળે છે. અને જે માણસ એક બિલ્વવૃક્ષ વાવે અને મોટું કરે છે, 1 કરોડ શિવાલયો નિર્માણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ છે બિલ્વવૃક્ષનો મહિમા.
આ છે બિલવૃક્ષનો મહિમા. જેમના આંગણે બિલવૃક્ષ હોય ને એમનું આંગણું નથી, એ તીર્થોનું નિવાસ છે. જેના આંગણે બિલવૃક્ષ હોય છે. જલતો તુલસીનો મહિમા એટલો જ બિલવૃક્ષનો મહિમા છે. બિલવૃક્ષ મૂળથી લઈને કાષ્ઠથી લઈને છાલથી લઈ પર્ણથી લઈને ફૂલથી ફલથી બીજ સુધી પૂરું વૃક્ષ આયુર્વેદિક ઔષધિ છે. અલગ 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 દવાઓ તેમાંથી બને છે. એની જે ઉર્જા, એનો જે પ્રાણ છે, મેં ગઈકાલે કહેલું, બિલવૃક્ષ ઓક્સિજન ના આપે, પ્રાણ આપે છે, પ્રાણવાયુ આપે છે. વાતાવરણને સુગંધી પણ કરે અને વાતાવરણને પવિત્ર પણ કરે છે. એ છે બિલવૃક્ષ. એ બિલવૃક્ષ છે. તેથી આપણા શાસ્ત્રોમાં અમુક સાધનાઓ બિલવૃક્ષની નીચે બેસીને કરવી પડે છે. તમે શિવપુરાણની રુદ્ર સંહિતાનો પાઠ બિલવૃક્ષની નીચે બેસીને કઠો કરો, એનો બહુ મહિમા છે. તેથી કોઈ સામાન્ય વૃક્ષ નથી બિલવૃક્ષ, એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. તેથી તેના પત્ર મહાદેવને અર્પણ કરવાનો મહિમા. જે માનવ બિલોપત્ર શિવને અર્પણ કરે તેને ત્રિવસ્તુ, શાંતિ, સંપત્તિ અને સંતાન, ત્રિવસ્તુની ઉપલબ્ધિ. બિલ્વપત્ર. પણ બિલ્વપત્ર શિવને અર્પણ કરવાનો કોને અધિકાર છે એનું વર્ણન શિવપુરાણમાં છે. મહાદેવને બિલ્વપત્ર કોણ અર્પણ કરી શકે છે? તેના માટે મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે જે બિલ્વવૃક્ષની સેવા કરે છે. જેને બિલ્વવૃક્ષની સેવા કરી નથી એને એક પણ બિલ્વવૃક્ષનું પર્ણ લેવાનો અધિકાર નથી. એ જ બિલ્વપત્ર શિવને અર્પણ કરે છે, બિલ્વવૃક્ષની સેવા કરે છે. તમે જો અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો હાલે, 1 મહિનો પૂરો થાય ને એટલે બિલ્વવૃક્ષની દશા બગાડી દે લોકો. ડાળો કાપી કાપીને લઈ આવે, ડાળો કાપી, જેને શંકર એની ઉપર રાજી થઈ જતો, ઠૂઠા કરી દે આજુબાજુમાં. આપણી પાસે જે આટલું મોટું જંગલ છે ને બિલ્વવૃક્ષનું, આપણે કોઈને એક પાન નથી તોડવા દેતા. આખું જંગલ અડીખમ રહે છે. લોકો ખટારા લઈ લઈને આવે, કાકા જંગલ જોવે ને એટલે ખટારો ભરીને લઈ જવાય એમ. એક પર્ણ આપણે કોઈને તોડવા દેતા નથી. કારણ કે માણસ જેવી રીતે નાકથી શ્વાસ લે છે એવી રીતે વૃક્ષ પર્ણથી શ્વાસ લે છે. માણસ જેવી રીતે મુખથી ખોરાક લે છે એવી રીતે વૃક્ષ મૂળથી ખોરાક લે છે. મૂળથી, આપણે મુખથી, આપણે નાકથી, પેલા પાનથી શ્વાસ લે છે. હવે એના પાન જ તોડી લેવામાં આવે તો વૃક્ષનો વિકાસ થાય? પાન તેને રાખવા પડે તો એ ઉર્જા, એ ઓક્સિજન, એ પ્રાણવાયુ એ આપણને મળે. તેથી આખું જંગલ આપણું બિલ્વવૃક્ષનું છે. આપ જેવા પવિત્ર આત્માઓ થઈ બધું વવાયેલા છે. લગભગ 35-40 હજાર વૃક્ષો અત્યારે મોટા થઈ ગયા છે. અમારે પાણી નથી સૌરાષ્ટ્રમાં, ખબર ને આપણને? સૌરાષ્ટ્રમાં 900 ફૂટે પાણી ખેંચવું પડે છે. અમારે ગરમ પાણી નીકળે છે, એ ઠારીને વૃક્ષોને પાવું પડે છે. તેથી વરસાદનું પાણી સ્ટોર કરવા માટે મોટું સરોવર નિર્માણ કર્યું છે આપણે, કે વરસાદનું પાણી ભેગું કરીએ, એનાથી આપણે વૃક્ષો પાઈએ. અને સરોવરના કિનારે એક સોમનાથની પ્રતિકૃતિ, સાક્ષાત સોમનાથજી, એના કરતાં અલગ, થોડું અલગ સિસ્ટમ, એવી ડિટો કોપી નહીં, અલગથી થોડું એવું એક શિવાલય સરોવરના કિનારે. ગર્ભગૃહનું કામ પૂરું થઈ ગયું, રંગમંડપનું અડધું કામ પૂરું થયું, પદ્મ મંડપ ને બધું. ત્યાં બિલ્વવૃક્ષનું જંગલ, એમાં શિવાલય, સરોવર અને એક મોટી ગૌશાળા છે. કારણ કે ગાયોમાં પણ કોઈ ઉર્જા છે, ગાયોમાં પોઝિટિવ છે ઉર્જા, પૂર્ણ માઇન્ડના ડિપ્રેશનના દૂર કરે એ છે ગાય માતા. 100-250 જેટલી ગાયો છે. 25 તો બળદ છે મારી પાસે. કાલ દિલીપે કીધેલું કે બાપુના સંગીતકારોએ 25 ને બાપુની ગૌશાળામાં આખલાય 25 કે આટલી મોટી ગૌશાળા. ત્યાં દાદા ક્ષેત્ર અમારું, કોઈ પણ આવે 24 કલાક ગુંદીને ગાંઠિયા ને એ ગરમ ગરમ ભોજન, કાઠિયાવાડી ઓરિજિનલ. ત્યાં તમારે ભક્તોને રહેવાની વ્યવસ્થા જંગલમાં જ. અત્યારે મારી પાસે 10 રૂમ, એટલે મહેમાન આવે ને એમાં રહે. સારી રીતે રાખીએ, બાજરાના રોટલા ખવડાવીએ, રીંગણાનો ઓળો ખવડાવીએ, આખા રીંગણાનું શાક ખવડાવીએ, કડવા કોઠીમાંની કાચરી ખવડાવીએ, ક્યારેક છાશની કઢી કરાવી, અને કરો દિલ ખુશ્બુ હવારમાં તો ખરો જ. બિલ્વવૃક્ષનો બહુ જ મહિમા છે. શિવપુરાણમાં તો જેટલું ગાય એટલું ઓછું કરી શકાય છે. તેથી આપણા વૃક્ષમાં, આપણા જંગલમાંથી કોઈને આપણે પાન તોડવા દેતા નથી. શા માટે ભાઈ? તમે સેવા નથી કરી, તમે વૃક્ષને પાણી નથી પાયું, તો તમને પર્ણ તોડવાનો કોઈ અધિકાર કરો? કોણ તોડી શકે છે? જેની સેવા કરે છે. એમાં એને આજ્ઞા મેળવવી પડે છે કે હે બિલ્વવૃક્ષ, અમારા મંગલ માટે તમારી પાસેથી પર્ણ માગીએ છીએ, અને માગવાના પર્ણ અમારા કલ્યાણ માટે, અમારા સ્વાર્થ માટે. અને એ પછી એની પાસે પર્ણ લઈ અને પછી ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ, આ તેની પરંપરા છે. તો પવિત્ર શ્રાવણ માસમાં બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવામાં આવે છે.